હર્ષભાઈ સંઘવી અત્યારે ઉપસ્થિત છે અને અમદાવાદમાં તિરંગા યાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મેયર પણ ઉપસ્થિત છે। દ્રશ્યમાં જોઈ શકાય છે જવાનો આગેવાની કરી રહ્યા છે। આ તિરંગા યાત્રા અત્યારે હાલ અમદાવાદના રાજમાર્ગો ઉપરથી પસાર થઈ રહી છે। મોટી સંખ્યામાં શહેરીજનો છે, ભાજપના પદાધિકારીઓ છે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદમાં તિરંગા યાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તમામ લોકો હાથમાં તિરંગો લઈ, પોલીસ જવાનો પણ બાઇક પર સવાર થઈને તિરંગો લઈ અને અત્યારે અમદાવાદના રાજમાર્ગો પરથી નીકળી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા ઉમંગ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, અત્યારે આ જ્યારે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, નાયબ મુખ્યમંત્રી સહિત અન્ય કયા કયા અધિકારીઓ, પદાધિકારીઓ, મંત્રીઓ ઉપસ્થિત છે? બિલકુલ 15મી ઓગસ્ટ પૂર્વે આગળનું જે અઠવાડિયું છે એ હર ઘર તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા અને હર મર તિરંગા, જે વડાપ્રધાન છે તેમણે જે એક એમનું જે સ્વપ્ન છે ને એને લઈને જ દેશભરની અંદર આખા એક અઠવાડિયા પહેલાં જ 15મી ઓગસ્ટના તિરંગા યાત્રા છે યોજાઈ રહી છે અને તેને લઈને જ અમદાવાદના રાયપુર વિસ્તારમાં કે જે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ ઉપસ્થિતિમાં જે તિરંગા યાત્રા છે તેમને તિરંગો લહેરાવી અને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। તિરંગાની શરૂઆતની જ માં ભારતીના રોલ સાથે જે બાળકીઓ હતી તેમને તે નીકળ્યા હતા, ત્યારબાદ ઘોડેસવાર પોલીસ છે તે, ત્યારબાદ ચેતક કમાન્ડો, પછી પોલીસ બેન્ડ, પોલીસ જવાનો અને સાથે જ 80,000 કરતાં પણ વધારે લોકો છે આ તિરંગા યાત્રામાં જોડાવા જઈ રહ્યા છે। જે દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે, અદ્ભુત ગૌરવ આપતી એક ક્ષણ છે કે જેમાં ભૌમની રક્ષા કરવા માટે જેમણે પોતાનું બલિદાન આપ્યું છે, જેમણે સર્વસ્વ પોતાનું માં ભૌમની રક્ષા, ભારતની રક્ષા કરવા માટે સોંપી દીધું હતું, તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે તિરંગા યાત્રા છે તે છે નીકળી રહી છે। અને નાયબ મુખ્યમંત્રીએ પણ પોતાની સ્પીચમાં કહ્યું હતું કે આ એક ગૌરવવંતી ક્ષણ છે। આ ક્ષણની અંદર તમારે ન માત્ર તિરંગો હાથમાં, પરંતુ તમામ લોકોને તમે શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છો કે જે લોકોએ માં ભૌમની રક્ષા માટે, માં ભૌમના રક્ષાના કાજે કંઈક ને કંઈક અંશે છે એ યોગદાન આપ્યું છે। અને લઈને જ રાયપુરની અંદર ભવ્યથી અતિ ભવ્ય તિરંગા યાત્રા છે તે નીકળી રહી છે। તિરંગા યાત્રાની અંદર અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યશ્રીઓ સાથે જ અમદાવાદના મેયર, પૂર્વ મેયર અને સાથે જ જે નાયબ મુખ્યમંત્રી છે તે પણ હાજર છે। અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે છે પ્રેરકભાઈ શાહ તેઓ પણ ઉપસ્થિત છે। અને આ રંગે ચંગે તિરંગા યાત્રા એ ગર્વથી લહેરાતો તિરંગો છે રાયપુરની ગલીઓમાંથી પસાર થઈ રાયપુર ચકલા ને ત્યારબાદ આગળ છે ખાડિયા સુધી પહોંચે। લગભગ 3 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા છે અમદાવાદ શહેરમાં ભવ્યથી અતિ ભવ્ય છે એ કરવામાં આવી રહી છે। તમામના હાથમાં ગૌરવની લાગણી સાથે એ તિરંગો છે લહેરાતો નજરે પડી રહ્યો છે અને આખું જ શહેર જાણે ભક્તિમય માહોલમાં માં ભૌમની રક્ષામાં અને સાથે જ માની રક્ષા કરવા કાજે જે તિરંગો લઈ અને ગૌરવવંતી ક્ષણ છે તે અહીંયા ફલિત થઈ રહી છે। એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પોલીસના જવાનો હોય, એનસીસીના કેડેટ હોય કે પછી અન્ય લોકોએ તમામ લોકો એ તેમનું અભિવાદન કરી રહ્યા છે, હાથમાં તિરંગો લઈ તેમનું અભિવાદન કરી રહ્યા છે। અને સાથે જ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર કે પછી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર જે છે તેઓ પણ આ તિરંગા યાત્રામાં હાજર છે। મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે। તો આખું જ રાયપુર ખાડિયા અને જે વિસ્તાર છે એ આખો તિરંગાથી સુશોભિત કરી દેવામાં આવ્યો છે અને તિરંગા યાત્રાની શરૂઆત છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી થકી કરવામાં આવી છે। અત્યારે જે કેડર પાસ થઈ રહી છે તે ટ્રાફિકના જવાનો છે કે જેમના હાથમાં પણ તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે। પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરના જે જવાનો છે કે જે ઘટના બનતી હોય છે ફાયરની, ત્યારે પોતાના જાનની પરવા કર્યા વગર લોકોનું હિત ઈચ્છી અને તેઓ ફાયરમાં કૂદી જતા છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। અને એ પછી આપ જે જોઈ રહ્યા છો એ તિરંગા યાત્રાની અંદર જે હોમગાર્ડનું યુનિટ છે તે હર્ષ સંઘવીને સલામી આપી અને પાસ છે તે થઈ રહ્યું છે। એક પછી એક યુનિટ જે છે તે આ સ્ટેજ તરફથી આગળ વધતું નજરે પડી રહ્યું છે। એ તો ખૂબ આહલાદક, જાણે આપણે દિલ્હીની અંદર પરેડ થતી હોય એ પ્રકારની પરેડનું આયોજન તેવા સ્પષ્ટ દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે। બીજા આ જે વાહનો આપ જોઈ રહ્યા છો એ પોલીસના એ વાહનો છે કે જે સ્પેશિયલ કોઈ પણ એવી ઘટના બની હોય ત્યારે વ્રજ હોય કે પછી અન્ય જે ટીયર ગેસના સેલ છોડવાના હોય તે પ્રકારના જે હથિયારથી સુસજ્જ છે એ વાહનો અહીંથી અત્યારે તિરંગા યાત્રામાંથી પસાર થઈ રહ્યા છે। એટલે એક પોલીસનું યુનિટ છે આ તિરંગા યાત્રામાં જોડાયું છે અને વાત અહીંયા ફલિત કરે છે, વાત આપણને યાદ અપાવે છે કે માં ભારતીની રક્ષા કાજે અનેક લોકોએ જે બલિદાન આપ્યા અને એના થકી આજે આપણો ભારત દેશ ઉજળો થયો છે, એના થકી આજે આપણે ગૌરવ લઈ રહ્યા છીએ। એ ક્ષણ આપણને યાદ અપાવી રહ્યું છે કે બોર્ડર ઉપર એ સૈનિકો છે એ સજ્જ થઈને ઊભા છે, ત્યારે
આપણે અહીંયા સુરક્ષિત છીએ અને એ જ જોતા આંખો છે આપણી ગૌરવવંતી થઈ જાય અને એ પ્રકારની દ્રશ્યો છે અહીંયા જોવા મળી રહ્યા છે. હવે નાયબ મુખ્યમંત્રી છે તેઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાવાના છે અને તેને લઈને વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. આ પ્રકારના જે દ્રશ્યો છે અહીંયા જોવા મળી રહ્યા છે. કહી શકાય કે તિરંગા દેશભરમાં યોજાઈ રહી છે. આમાં દેશના ખૂણે ખૂણે, દેશના દરેક શહેરે, ગામડે ગામડે પણ તિરંગા યાત્રાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને એને લઈને પ્રકારનું જે આયોજન છે એ આયોજનની અંદર તમામ જે લોકો છે તેઓ સહભાગી થયા છે. તો થોડી ક્ષણોની અંદર જ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાવા જઈ રહ્યા છે. આ દ્રશ્યો છે એ ગૌરવવંતા દ્રશ્યો આપણને અહીંયા જોવા મળી રહ્યા છે અને લગભગ 80,000 કરતાં પણ વધારે લોકો આ યાત્રાની અંદર જોડાયા છે અને યાત્રામાં તિરંગો લઈ, હાથમાં લઈ અને તેઓ બોમ્બની રક્ષા કરનારા એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ સ્વતંત્રતા પર્વની ઉજવણી છે એ કરતા નજરે પડી રહ્યા છે. દ્રશ્યમાન થઈ રહ્યું છે કે ટૂંક સમયની અંદર જ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ પણ આ યાત્રાની અંદર જોડાવા જઈ રહ્યા છે. રાયપુરથી નીકળી અને આગળ ખાડિયા ચકલા હોય કે પછી ખાડિયા હોય એ તમામ જગ્યાએ તિરંગા યાત્રા લઈ અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને હાથમાં તિરંગો લઈ અને અભિવાદન કરતા પણ નજરે પડી રહ્યા છે. આપણું ભારત દેશ છે કે સંસ્કાર, સંસ્કૃતિ અને સાથે જ દેશભક્તિની વાત જ્યારે આવે ત્યારે તમામ સમાજ, તમામ ધર્મ, તમામ જ્ઞાતિ છે એક થઈને એક સૂર લગાવતી હોય છે, ભારત માતા કી જય. અને ભારત માતા કી ગુંજ એ આજે અમદાવાદની ગલીઓમાં ગુંજી રહી છે. આ તમામ જોઈ શકાય છે કે તમામ ધર્મના લોકો આ તિરંગા યાત્રાની અંદર જોડાયેલા નજરે પડે છે. થોડી ક્ષણો પહેલાં જ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી થકી આ જે તિરંગા યાત્રા છે તેનું શરૂઆત કરવામાં આવી હતી અને હવે પોતે તેઓ આ તિરંગા યાત્રામાં જોડાવા જઈ રહ્યા છે. ત્યારે મહત્વની વાત છે કે આ તિરંગા યાત્રાની અંદર તમામે લોકો જોડાયા છે કે જેમણે મા ભૌમની રક્ષા કાજે કંઈક ને કંઈક બલિદાન આપ્યું છે. જી બિલકુલ ઉમંગ, આપ જોડાયેલા રહેજો અને દ્રશ્ય બતાવતા રહેજો. તો હાલ જે હવે આ તિરંગા યાત્રા છે તે રાયપુરથી આગળ વધી છે અને અમદાવાદમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં નાયબ મુખ્યમંત્રી, અમદાવાદના વિવિધ ધારાસભ્યો, આ સાથે મેયર અને શહેર પ્રમુખ પ્રેરક શાહ સહિતના ઉપસ્થિત છે. વિવિધ જે કેડેટ છે તે કેડેટના જવાનો દ્વારા અત્યારે પરેડ કરવામાં આવી રહી છે, તિરંગાને સલામી આપવામાં આવી રહી છે. તમામ એ જવાનો કે જે નાગરિકોની સુરક્ષા માટે ખડે પગે હોય છે તે તમામ હાથમાં તિરંગો લઈ અને અત્યારે આ ભવ્ય તિરંગા યાત્રા જે છે તેનું આયોજન જ્યારે કરવામાં આવ્યું છે તેઓ ત્યારે પોતે તિરંગા હાથમાં લઈ અને તિરંગા યાત્રામાં તેઓ જોડાયા છે. તો ભવ્ય આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અમિતભાઈ ઠાકર ધારાસભ્ય વેજલપુરના, ત્યારબાદ મેયર હિતેશભાઈ બારોટ પણ ઉપસ્થિત છે, પ્રેરક શાહ શહેર ભાજપ પ્રમુખ સહિત અત્યારે આ જે યાત્રા છે તિરંગા યાત્રા તેમાં જોડાયા છે. તો હવે આ જે તિરંગા યાત્રા છે તે રાયપુરથી આગળ વધી છે. હવે ખાડિયા સુધી આ જે તિરંગા યાત્રા છે તે પહોંચવાની છે. નાયબ મુખ્યમંત્રીએ આ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે જેમાં શહેરના પૂર્વ મેયર, વર્તમાન મેયર, ભાજપના પદાધિકારીઓ સહિત પોલીસ જવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. હર ઘર તિરંગા અભિયાન, ઘર ઘર તિરંગા અભિયાન કે જેનો આ ભવ્ય પ્રારંભ થયો છે અને તેના માટે 15મી ઓગસ્ટ પહેલાં આ જે તિરંગા યાત્રા છે તેનું આ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કમિશનર પણ દૃશ્યમાં જોઈ શકાય છે નાયબ મુખ્યમંત્રીની સાથે. શહેરના સીપી પણ ઉપસ્થિત છે અને આ ભવ્ય તિરંગા યાત્રા અમદાવાદમાં અત્યારે નીકળી છે. દૃશ્યમાં જોઈ શકાય છે એનસીસી કેડેટ, ફાયરના જવાનો, હોમગાર્ડ, પોલીસના જવાનો, એસઆરપીના જવાનો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે પરેડ કરી છે. આ ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા અત્યારે શહેરના રાયપુર વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. અમદાવાદમાં આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાયબ મુખ્યમંત્રીએ આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાવ્યું છે. તમામ એ જવાનો કે જે શસ્ત્ર સાથે આ યાત્રામાં જોડાયા. આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે અમદાવાદમાં અત્યારે આ જે તિરંગા યાત્રા છે તે અન્ય જે નિર્ધારિત રૂટ છે તે તરફ અત્યારે આગળ વધી રહી છે. પોલીસના
જવાનો પણ સુરક્ષામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. આ સાથે અમદાવાદવાસીઓ પણ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આ ભવ્ય તિરંગા યાત્રાના લોકો સાક્ષી બની રહ્યા છે. હવે જ્યારે આ તિરંગા યાત્રા નિર્ધારિત રૂટ ઉપર આગળ વધી રહી છે ત્યારે સુરક્ષા પણ સઘન છે. એમ્બ્યુલન્સ પણ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. એમ્બ્યુલન્સને અત્યારે રસ્તો આપવામાં આવી રહ્યો છે. એક પેશન્ટને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે આ સુરક્ષા જે કાફલો છે તેની વચ્ચે એમ્બ્યુલન્સને પણ માર્ગ આપવામાં આવ્યો છે. એક સરાહનીય અને માનવી અભિગમ પણ તિરંગા યાત્રા દરમિયાન જોવા મળી રહ્યો છે. ત્યારે આ તિરંગા યાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન અમદાવાદમાં થયું છે. નાયબ મુખ્યમંત્રીએ આ ભવ્ય તિરંગા યાત્રાનો જ્યારે પ્રારંભ કરાવ્યો છે ત્યારે અમદાવાદવાસીઓ પણ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રાના સાક્ષી બની રહ્યા છે. લોકો પણ બંને તરફ રોડની ઊભા છે હાથમાં તિરંગો લઈને અને પોલીસના જવાનો હોય તેઓનું અભિવાદન કરી રહ્યા છે. હવે ટૂંક સમયમાં નાયબ મુખ્યમંત્રી પણ પહોંચવાના છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે રીતે ભવ્ય સ્વાગત અત્યારે તિરંગા યાત્રાનું કરવામાં આવી રહ્યું છે. વિવિધ જે નિર્ધારિત રૂટ છે તે રૂટ ઉપર અત્યારે તિરંગા યાત્રાને આવકારવામાં આવી રહી છે. તમામ હાથમાં તિરંગો લઈ દેશભક્તિ માટે દેશ માટેનું જે પોતાનું કર્તવ્ય છે તેને અહીં બતાવી રહ્યા છે અને હવે ધીરે ધીરે આ જે તિરંગા યાત્રા છે તે નિર્ધારિત રૂટ તરફ આગળ વધી રહી છે. અમદાવાદના મેયર પણ ઉપસ્થિત છે. નાયબ મુખ્યમંત્રી, શહેરના સીપી, ભાજપના શહેર પ્રમુખ પ્રેરક શાહ સાથે અમિત ઠાકર, વિજલપુરના ધારાસભ્ય પણ ઉપસ્થિત છે. અને દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ગાંધીજી ની પણ વેશભૂષામાં અહીં લોકો આવ્યા છે. સરદાર પટેલની વેશભૂષામાં પણ આવ્યા છે. આ સાથે ભગતસિંહજીની વેશભૂષામાં પણ એક યુવક દેખાઈ રહ્યા છે. ત્યારે અત્યારે દેશભક્તિના રંગે અમદાવાદ રંગાયું છે. આ ભવ્ય તિરંગા યાત્રામાં તમામ લોકો પોતાનું યોગદાન અને દેશ માટે પોતાની અંદર રહેલો જે પ્રેમ છે તેને અત્યારે દર્શાવી રહ્યા છે. ત્યારે હાથમાં તિરંગો લઈ અને આગળ વધી રહેલી આ પરેડને પણ તમે જોઈ શકો છો. આર્મીના જવાનો, પોલીસના જવાનો, એસઆરપીએફના જવાનો, હોમગાર્ડના જવાનો, ફાયરના જવાનો પણ જોડાયા. સાથે એનસીસીના પણ જવાનો જે છે તે પરેડ કરી અને જે નિર્ધારિત રૂટ છે ત્યાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે. હાલ જે તિરંગા યાત્રા છે અમદાવાદમાં તે રાયપુરથી આગળ વધી છે અને હવે નિર્ધારિત રૂટ ઉપર આ યાત્રા જઈ રહી છે. ભવ્ય પ્રતિસાદ પણ આ તિરંગા યાત્રાને મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને પોલીસના જવાનો જે છે તેમને તેઓ અભિવાદિત કરી રહ્યા છે. ત્યારે ભવ્ય તિરંગા યાત્રા કે જેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. હવે નિર્ધારિત રૂટ પર ધીરે ધીરે આ તિરંગા યાત્રા આગળ વધી રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આ યાત્રા, હર્ષ સંઘવીએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ તિરંગા યાત્રાનું. તમામ લોકોના હાથમાં તિરંગો છે. દેશભક્તિના રંગે અમદાવાદ રંગાવ્યું છે. ત્યારે હવે રાયપુરથી આ તિરંગા યાત્રા જે છે તે આગળ નીકળી રહી છે. તમામ લોકો ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી રહ્યા છે અને આ જે ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન છે તેમાં લોકો ખૂબ ઉત્સાહની સાથે જોડાઈ રહ્યા છે. તમામ લોકોના હાથમાં તિરંગો છે તો તિરંગાના ખેસ પણ લોકોએ ગળામાં ધારણ કર્યા છે અને અત્યારે નિર્ધારિત રૂટ ઉપર આ જે તિરંગા યાત્રા છે તે પસાર થઈ રહી છે. તો આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ટૂંક સમયમાં હવે આગળના રૂટ જે નિર્ધારિત કરવામાં આવ્યા છે તિરંગા યાત્રાના તેના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું. તો અત્યારે નાયબ મુખ્યમંત્રીની આગેવાનીમાં આ ભવ્ય તિરંગા યાત્રા કે જે નિર્ધારિત રૂટ ઉપરથી પસાર થઈ રહી છે. દેશ સહિત રાજ્યના પણ વિવિધ વિસ્તારોમાં ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાના આયોજન કરવામાં આવ્યા અને તેમાં નાગરિકો પણ જોડાયા, વિદ્યાર્થીઓ પણ જોડાયા, પોલીસના જવાનો પણ જોડાયા. ત્યારે આજે અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આ ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે. રાયપુરથી આ જે યાત્રા છે તિરંગા યાત્રા તે હવે નીકળી અને આગળ નિર્ધારિત રૂટ ઉપર જઈ રહી છે. અને તમે દ્રશ્યોમાં જુઓ કે વાનમાં ભારત માતાનો પોશાક પહેરેલી નાની એવી બાળાઓ પણ જોવા મળી રહી છે. હર્ષ સંઘવી, પ્રેરક શાહ, હિતેશ બારોટ સહિતના ઉપસ્થિત છે. સુભાષચંદ્ર બોઝનો પણ એક બાળક દ્વારા વેશભૂષા છે
બાઇક પર પોલીસના જવાનો ટ્રાફિકના જવાનો નીકળ્યા હતા. સાથે હેલ્મેટ પહેરેલું છે, જેથી લોકોને સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે કે હેલ્મેટ તમારી સુરક્ષા માટે ખૂબ જ અનિવાર્ય છે. હવે નિર્ધારિત રૂટ ઉપર ધીરે ધીરે આ તિરંગા યાત્રા આગળ નીકળી રહી છે. બેન્ડ દ્વારા પણ આ તિરંગા યાત્રા જે છે તેમાં ભવ્ય દેશભક્તિની ઝલકને પણ બતાવવામાં આવી રહી છે. હવે ધીરે ધીરે આ તિરંગા યાત્રા એના નિર્ધારિત રૂટ ઉપર આગળ વધી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ મેયર સહિતના ભાજપના પદાધિકારીઓ પણ અત્યારે ઉપસ્થિત છે અને આ ભવ્ય તિરંગા યાત્રા અમદાવાદમાં નીકળી રહી છે. દેશભરમાં જ્યારે પ્રધાનમંત્રીએ લોકોને હાકલ કરી છે કે તમે આ તિરંગા અભિયાનમાં જોડાઓ, કારણ કે આઝાદીના આટલા વર્ષો થયા. જ્યારે આઝાદી આપણને મળી ત્યારે આપણે આઝાદીના સાક્ષી નહોતા બન્યા, પરંતુ આપણે જ્યારે આ 79મો પર્વ મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે સૌ કોઈએ આ પર્વને સાક્ષી બનવાનું છે. પર્વને આપણે તમામ લોકોએ ઉજવવાનું છે અને તે અપીલને લઈ અને દેશભરમાં તિરંગા યાત્રાઓ નીકળી રહી છે. તો આ ભવ્ય તિરંગા યાત્રા અત્યારે તેના નિર્ધારિત રૂટ ઉપરથી નીકળી રહી છે અને અમદાવાદમાં અત્યારે દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ જે વેન છે તેને પણ શણગારવામાં આવી છે અને તેમાં નાના બાળકો વિવિધ વેશભૂષામાં, સુભાષચંદ્ર બોઝ હોય, ભારત માતા હોય, તમામ વેશભૂષામાં અત્યારે જોવા મળી રહ્યા છે. તો આ તિરંગા હાથમાં લઈ અને જવાનો જે છે તે પણ નિર્ધારિત રૂટ ઉપર અત્યારે આગળ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના આ દ્રશ્યો અમે આપને લાઈવ બતાવી રહ્યા છીએ.